આપ સર્વેને જય શ્રી કૃષ્ણ। મથુરાની જેલમાં ભગવાનનું થયેલું પ્રાગટ્ય, ત્યારબાદ ભગવાને દર્શન આપી વસુદેવજીને વ્રજમાં મૂકવાની વાત કરી। વસુદેવજી વ્રજમાં નંદરાયને ત્યાં ભગવાનને મૂકે છે ત્યાં સુધીની કથા સાંભળી આગળ ભગવાનનો પ્રાગટ્ય ગોકુળમાં પધાર્યા અને નંદ ઉત્સવની કથા સંભળાવતા સુખદેવજી બોલ્યા, હે મહારાજ, ભગવાનને નંદરાયને ત્યાં મૂકી વસુદેવજી પાછા ફેર્યા પછી બહારના અંતઃપુરના દ્વાર અગાઉની જેમ બંધ થઈ ગયેલા। પછી બાળકના જન્મનો ઉવા ઉવા અવાજ સાંભળી દ્વારપાળો ઊભા થયા, કંસને જાણ કરી। કંસ તરત પ્રસૂતિ ગૃહમાં ગયો। દેવકીએ પોતાના ભાઈને કહ્યું, ભાઈ, આ કન્યાને મારશો નહીં, તેજસ્વી પુત્રો તો તમે બહુ માર્યા, આ કન્યાને તો રહેવા દો। પુત્રીને છાતી સાથે ચાંપી રુદન કરતી દેવકીએ ઘણી પ્રાર્થના કરી તોય દુષ્ટ કંસે તેનો તિરસ્કાર કરી હાથમાંથી ખેંચી લીધી અને પકડી અને શિલા ઉપર પછાડી। બાળકી કંસના હાથમાંથી ઊંચળી તરત આકાશમાં જઈ યોગ માયા રૂપે પ્રગટ થઈ અને બોલી, હે મૂરખ, મને મારવાથી શું ફાયદો? તારો શત્રુ તો બીજા સ્થાને પ્રગટ થઈ ચૂક્યો છે। ભગવતી યોગ માયા કંસને આ પ્રકારે કહી અને અંતર ધ્યાન થઈ ગઈ। દેવીના વચન સાંભળી કંસે દેવકી અને વસુદેવજીને નમ્ર થઈને કહ્યું, હે બહેન, મહા દુઃખની વાત છે। મેં પાપીએ તમારા પુત્રોને માર્યા। મનુષ્યો જ જૂઠું બોલે એવું નથી, આજે તો દેવો પણ જૂઠું બોલ્યા। દેવોના વિશ્વાસથી મારા જેવા પાપીએ બહેનના બાળકો માર્યા। હે બહેન, તારા પુત્રોને મેં માર્યા છે તેનો તું શોક ન કર, મારો અપરાધ ક્ષમા કર। આમ કહેતા કંસે બેન અને બનેવીના ચરણ પકડ્યા, માફી માંગી। યોગ માયાના વચનનો વિશ્વાસ કરી વસુદેવ અને દેવકીને બંધનથી મુક્ત કર્યા। વસુદેવજીએ વેરનો ત્યાગ કરતા કહ્યું, હે મહાત્મા કંસ, તું કહે છે એમ જ બધું જ અજ્ઞાનથી થયું છે ભાઈ। દેહાભિમાની લોકો જ પોતાનો નાશ એ શોક, હર્ષ, ભય, દ્વેષ અને લોભથી કરે છે। સુખદેવજી બોલ્યા, હે મહારાજ, આ પ્રમાણે દેવકી અને વસુદેવજીને મુક્ત કરી કંસ પોતાના ઘરે ગયો। સવારે કંસે મંત્રીઓને સર્વે સમાચાર કહ્યા। કંસની બગડેલી બુદ્ધિ, એમાંય ઓછી બુદ્ધિવાળા દુષ્ટ મંત્રીઓ, પછી તો વાત જ શું કરવી। તેમની સલાહથી કંસે આજ્ઞા આપી કે વિષ્ણુના પ્રિય એવા બ્રાહ્મણો અને ગાયો તેમજ તાજા જન્મેલા બાળકોનો નાશ કરવા લાગો। ગાયો અને બ્રાહ્મણોથી જ વિષ્ણુનું પોષણ થાય છે ને, વિષ્ણુને પુષ્ટિ આપતા સાધનોનો નાશ કરી નાખો। કંસની આજ્ઞાથી દુષ્ટ અનુચરો રાજ્યમાં તાજા જન્મેલા બાળકોનો નાશ કરવા લાગ્યા। મહાત્માઓનો અપરાધ કરવાથી માણસોનું આયુષ્ય, લક્ષ્મી, યશ, સુખ અને કલ્યાણ નાશ પામે છે। હે રાજન, નંદરાયે આ બાજુ નાઈ ધોઈ બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ વાચન કરાવ્યું, પુત્રનો જાત કર્મ સંસ્કાર કરાવ્યો, પિતૃઓ દેવોનું પૂજન કરાવ્યું, બ્રાહ્મણોને 2 લાખ ગાયો અને તલના 7 પર્વતો આપ્યા। બ્રાહ્મણો સૂત, માગધ, બંદી, ચારણો માંગલિક વચનો ગાવા લાગ્યા। પેરી અને દુદુંબી નગારા વાગવા લાગ્યા। પુત્ર જન્મની વધામણીઓ થવા લાગી। ઘર આંગણા વાળીને સ્વચ્છ કરવા લાગ્યા। ગાય, બળદ, વાછડા વિચિત્ર રંગોથી રંગવામાં આવ્યા। હે મહારાજ, ગોવાળિયાઓ પણ સુંદર વસ્ત્ર આભૂષણ પહેરી અનેક પ્રકારની ભેટ સોગાદો લઈને આવ્યા। યશોદાને ત્યાં પુત્રનો જન્મ થયો સાંભળી ગોપીઓ નવીન નવીન વસ્ત્ર પહેરી 16 શણગાર સજી અનેક ભેટો લઈ નંદરાયને આંગણે આવી। બાળકને આશીર્વાદ આપી ગીત ગાતી ગાતી ગોપીઓ અતિ સુંદર દેખાતી હતી। ગોવાળિયાઓ પણ આનંદમાં આવી એકબીજા ઉપર માખણ ફેંકવા લાગ્યા। નંદરાયે સર્વેનો સત્કાર કરી ઉચિત વસ્તુઓ આપી યથા યોગ્ય સત્કાર સ્વીકાર્યો। મહાભાગ્યશાળી રોહિણી દિવ્ય માળા વસ્ત્રો પહેરી મહોત્સવમાં ફરી રહી હતી। હે કુરુનંદન, ગોકુળની રક્ષા માટે ગોવાળિયાઓને આજ્ઞા આપી નંદરાયજી કંસને કર આપવા કંસને ઘેર ગયા।
નંદરાયજી વસુદેવજીને મળવા પણ ગયા. નંદરાયજી પ્રીતિપૂર્વક વસુદેવજીને મળ્યા. પછી વસુદેવજીએ આદર ભાવથી પુત્રની આરોગ્યતા પૂછી અને કહ્યું, ભાઈ, વૃદ્ધાવસ્થામાં તમને પુત્ર થયો, આ તો બહુ સારું થયું. નંદજી બોલ્યા, અરે રે, દેવકીથી ઉત્પન્ન થયેલા ઘણા પુત્રો કંસે માર્યા અને નાની પુત્રી પણ સ્વર્ગે સિધાવી. વસુદેવજી બોલ્યા, નંદરાય, તમે કંસને વાર્ષિક કર આપ્યો છે અને મને પણ મળી લીધું છે, તો હવે અહીંયા વધારે રહેવું યોગ્ય નથી, કારણ કે હવે ગોકુળમાં મોટા ઉત્પાતો થશે. સુખદેવજી બોલ્યા, હે મહારાજ, વસુદેવના વચન સાંભળી નંદરાય અને ગોવાળિયાઓ આજ્ઞા લઈ તરત ગોકુળમાં પધાર્યા. વસુદેવજી ગોકુળમાં આવ્યા છે, સુખેથી રહેવા લાગ્યા છે. કંસની આજ્ઞા થવાથી પૂતના વગેરે ભગવાનને મારવા ગોકુળમાં આવ્યા છે. એ પૂતના વધની કથા એ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને 10મા સ્કંદના 6ઠા અધ્યાયમાં સંભળાવે છે. એ કથા આપણે આગળ સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.